વિશ્વનાથ ગંગે। નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સંકલ્પ લીધો હતો તે પૂર્ણ કર્યો। દુનિયાના પ્રાચીન નગરમાં 225 વર્ષ જૂનું સપનું સાકાર થયું। નવા રંગરૂપમાં જોવા મળ્યો બાબા વિશ્વનાથનો દરબાર। આજે કાશીમાં દિવાળી જેવો માહોલ હતો કેમ કે કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થયો। આ કોરિડોરની રાહ સરળ નહોતી, પણ પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં કાશી કોરિડોરનું સપનું આખરે સાકાર થયું, જેના કારણે કાશી વિશ્વનાથ મંદિરની તસવીર જ પૂરી રીતે બદલાઈ ગઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે આ ભવ્ય ધામ શ્રદ્ધાળુઓને ભૂતકાળના ગૌરવની અનુભૂતિ કરાવશે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ દિવ્ય કાશી ભવ્ય કાશી। मेरी काशी आगे बढ़ रही है, अपने गौरव को फिर से नई भव्यता दे रही है। पीएम मोदीનું સપનું થયું સાકાર। काशी वो है जहां जागृति ही जीवन है। काशी वो है जहां मृत्यु भी मंगल है। નવા રૂપમાં બાબા વિશ્વનાથનો દરબાર। विश्वनाथ धाम का ये पूरा नया परिसर एक भव्य भवन भर नहीं है, ये प्रतीक है हमारे भारत की सनातन संस्कृति का। होंगे ऐसा नहीं है, आपको यहां अपने अतीत के गौरव का एहसास भी होगा। કાશી એટલે પ્રકાશ આપનારી નગરી। કાશી એટલે બાબા વિશ્વનાથનું ધામ। કાશી એટલે મોક્ષદાયિની ભગવાન શિવની નગરી। કાશીને બનારસ અને વારાણસી પણ કહેવામાં આવે છે। શિવ અને કાળ ભૈરવની આ નગરી અદ્ભુત છે, જેને સપ્તપુરીઓમાં સામેલ કરવામાં આવી છે। બે નદીઓ વરુણા અને અસીના મધ્યમાં વસેલી હોવાના કારણે વારાણસી નામ પડ્યો। 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ કાશીમાં છે, જેને બાબા વિશ્વનાથ કહે છે। બાબા વિશ્વનાથની નગરી કાશીમાં મહાદેવનું આ નવું આંગણું। કાશીના જૂના ગૌરવને પાછો અપાવનારો કાશી વિશ્વનાથ કોરિડોર, જેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું, જે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાબાના દ્વારે આવ્યા, દંડવત પ્રણામ કર્યા અને કાશીના લોકોને આ નવી ભેટ આપી। विक्रम संवत 2078 मार्गशीर्ष शुक्ल पक्ष 10वीं तिथि एक नया इतिहास रच रही है। और हमारा सौभाग्य है कि हम इस तिथि के साक्षी बन रहे हैं। आज विश्वनाथ धाम अकल्पनीय अनंत ऊर्जा से भरा हुआ है। उसका वैभव विस्तार ले रहा है। इसकी विशेषता आसमान छू रही है।
यहां आसपास जो अनेक प्राचीन मंदिर लुप्त हो गए थे, उन्हें भी पुनः स्थापित किया जा चुका है। પ્રસંગ ઐતિહાસિક પણ ગૌરવશાળી. આસ્થાના કોરિડોરનું લોકાર્પણ એવું કે દુનિયા જોતી રહી ગઈ. કાશી કોરિડોર બનતા 225 વર્ષ જૂનું સપનું સાકાર થયું. આ ભવ્યતાના સાક્ષી ખુદ પ્રધાનમંત્રી બન્યા. સાથે જ હતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. દેશભરમાંથી આવેલા 3000 સાધુ મહાત્મા આ ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બન્યા. हमने शास्त्रों में सुना है, जब भी कोई पुण्य अवसर होता है तो सारे तीर्थ, सारी देवीय शक्तियां बनारस में बाबा के पास उपस्थित हो जाती है. कुछ वैसा ही अनुभव आज मुझे बाबा के दरबार में आकर हो रहा है. ऐसा लग रहा है कि हमारा पूरा चेतन ब्रह्मांड इससे जुड़ा हुआ है. वैसे तो अपनी माया का विस्तार बाबा ही जाने, लेकिन जहां तक हमारी मानवीय दृष्टि जाती है, विश्वनाथ धाम के इस पवित्र आयोजन के इसे समय पर इस समय पूरा विश्व जुड़ा हुआ है. પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબા વિશ્વનાથ ધામમાં પૂજા કરી. ગંગાજળથી બાબા વિશ્વનાથને અભિષેક કર્યો. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામ સંકુલના સફાઈ કામદારો પર ફૂલોની વર્ષા કરી. પૂજા કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી મંદિર પરિસરમાં હાજર સફાઈ કર્મચારીઓ પાસે પહોંચ્યા. આ પછી વડાપ્રધાન મોદીએ સફાઈ કર્મચારીઓ સાથે ફોટો પડાવ્યો. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ આખા પરિસરમાં ફર્યા અને નવા નિર્માણને જોયું. आज अपने हर उस श्रमिक भाई बहनों का भी आभार व्यक्त करना चाहता हूं, जिसका पसीना इस भव्य परिसर के निर्माण में बहा है. कोरोना के इस विपरीत काल में भी उन्होंने यहां पर काम रुकने नहीं दिया. मुझे अभी अपने इस श्रमिक साथियों से मिलने का अवसर मिला, उनके आशीर्वाद लेने का सौभाग्य मिला. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રૂઝ બોટમાં સવાર થઈને લલિતા ઘાટ પહોંચ્યા હતા. તેમણે અહીં ગંગામાં ડૂબકી લગાવી હતી. અહીં મોદીએ ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા. તેમણે ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. તેમણે ગંગા નદીમાં સ્નાન કર્યા પછી પૂજન કર્યું. પહેલા માત્ર કહેવા માટે બાબા વિશ્વનાથનું ધામ ગંગા નદીના કિનારે હતું. ભક્તોને આ પાવન નદીમાં ડૂબકી લગાવ્યા બાદ મંદિર પહોંચવા માટે ફરીને આવવું પડતું હતું. પણ હવે તસવીર બદલાઈ ગઈ છે. ગંગા નદીમાં ડૂબકી લગાવ્યા બાદ લોકો સીધા મંદિરમાં હશે. કાશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિવના ભક્ત છે. આ જ કારણ છે કે તેમનો કાશી સાથેનો સંબંધ જોડાયો અને 2014માં લોકસભામાં અહીંથી ચૂંટાઈ તેઓ સંસદ બન્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીએ કાશીની કાયાકલ્પ કરવાનું બીડું ઉઠાવ્યો. જૂની કાશીની તસવીર બદલાવવા માંડી. નવી કાશીના રસ્તાઓ, ગલીઓ, બજાર, ઘાટ બધું જ બદલાયેલું નજરે પડ્યું. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોગંદ જ હતા.
જેને વારાણસીને એક નવું સ્વરૂપ આપ્યું. તે સાથે સાથે પ્રધાનમંત્રી મોદીએ એક વધુ સોગંદ લીધા હતા. તે હતા કાશી વિશ્વનાથ કોરિડોર બનાવવાના, જે પણ પૂર્ણ કર્યા. विश्वनाथ धाम का ये पूरा नया परिसर एक भव्य भवन भर नहीं है, ये प्रतीक है हमारे भारत की सनातन संस्कृति का. ये प्रतीक है हमारी आध्यात्मिक आत्मा का. ये प्रतीक है भारत की प्राचीनता का, परंपराओं का, भारत की ऊर्जा का, गतिशीलता का. आप यहां जब आएंगे तो केवल आस्था के ही दर्शन होंगे ऐसा नहीं है. आपको यहां अपने अतीत के गौरव का एहसास भी होगा. कैसे प्राचीनता और नवीनता एक साथ सजीव हो रही है, कैसे पुरातन की प्रेरणाएं भविष्य को दिशा दे रही हैं, इसके साक्षात दर्शन विश्वनाथ धाम परिसर में हम कर रहे हैं. કહેવાય છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂલ પર ટકેલી છે, માટે 12 જ્યોતિર્લિંગોમાં એક કાશી વિશ્વનાથ ખૂબ ખાસ છે. આ ખાસ મંદિરને ભવ્ય બનાવવા માટે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર બનાવાયો. કાશી વિશ્વનાથ કોરિડોર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે 2200 લોકો દિવસ રાત કામ કરી રહ્યા હતા. 800 કરોડના ખર્ચથી બનેલા આ પ્રોજેક્ટની આધારશિલા 30 મહિના પહેલા એટલે કે 8 માર્ચ 2019ના રોજ પ્રધાનમંત્રી મોદીએ રાખી હતી. કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ બાદ મંદિરમાં વિશાળ પરિસરમાં 2 લાખ શ્રદ્ધાળુઓ ભેગા થઈ શકશે. मेरी काशी आगे बढ़ रही है, अपने गौरव को फिर से नई भव्यता दे रही है. साथियों, काशी के बारे में मैं जितना बोलता हूं उतना डूबता जाता हूं, उतना ही भावुक हो जाता हूं. काशी शब्दों का विषय नहीं है, काशी संवेदनाओं की सृष्टि है. काशी वो है जहां जागृति ही जीवन है. 6800 કરોડથી વધુના ખર્ચે બનેલા મોદીના ડ્રીમ પ્રોજેક્ટ વિશ્વનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રાચીન મંદિરના મૂળ સ્વરૂપને અકબંધ રાખીને એને 5,27,000 ચોરસ ફૂટથી વધુ ક્ષેત્રમાં વિકસાવ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોર 5.3 લાખ સ્ક્વેર ફીટમાં તૈયાર થયો છે. આ કોરિડોરમાં 70% જમીન પર લીલોતરી દેખાય છે. કાશી વિશ્વનાથ મંદિરનો પ્રવેશ દ્વાર લલિતા ઘાટ પર બનાવાયો છે. ભૂકંપ અને ભૂસ્ખલનની સ્થિતિનો સામનો કરવા માટે મંદિર પરિસરની દિવાલોને મજબૂતીથી ટકાવી રાખવા માટે તેમાં પિત્તળની પ્લેટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ દરમિયાન 314 મકાનોનું અધિગ્રહણ કરવામાં આવ્યું. મંદિર પરિસરમાં 34 ફૂટ ઊંચા લાકડાના 4 પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા. કાશી વિશ્વનાથ કોરિડોર પૂર્ણ થયા બાદ હવે શ્રદ્ધાળુ મણિકર્ણિકા ઘાટ, લલિતા ઘાટ અને જલાસેન ઘાટથી સીધા કાશી વિશ્વનાથ મંદિર પહોંચી શકશે. એટલું જ નહીં, દર્શનાર્થી કોરિડોરની બહારના ભાગમાં ટેરેસ પર ઊભા રહી ગંગા નદી સાથે જ મણિકર્ણિકા અને લલિતા ઘાટને પણ જોઈ શકશે. કાશી વિશ્વનાથ મંદિરની ચારે બાજુ एक परिक्रमा पथ पण बनीने तैयार થઈ ચૂક્યો છે. बहुत आसान्वित है और वो ऐसा कर सकते हैं. अनेक स्थलों का, श्री राम जन्मभूमि का, श्री काशी विश्वनाथ का, ऐसे ही अन्य स्थानों का अब वो पूर्व स्वरूप लौट रहा है, इसलिए बहुत आशा है. एक ऐसा अवसर है, आज एक ऐसा उत्सव है कि जिस उत्सव को देखने के लिए देवता भी ललायित होंगे, और देव दुर्लभ उत्सव था आज. मुझे लगता है यह इतिहास गवाह होगा आज के पल का
और काशी विश्वनाथ मंदिर की जो परिकल्पना रही होगी ऋषि मनीषियों की, महर्षियों की, पुराणों की, आज वो साकार होते हुए देख करके भारत के सभी जनमानस, दुनिया के सभी सनातनी अत्यंत आह्लादित हैं, प्रसन्नचित हैं। કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ ચૂકવાયું હોવાનો આરોપ. ખેડૂતોના રોષને પગલે કંપનીની બહાર ગોઠવાયો બંદોબસ્ત. વીરપુરમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા. ખેડૂત અજયભાઈએ 30 વીઘા ખેતરમાં ગાય આધારિત મલ્ટિપલ પ્રાકૃતિક ખેતી કરી. 5 અલગ અલગ પ્લોટિંગ પાડીને વિવિધ પાકનું કર્યું વાવેતર. 30 વીઘા ખેતરમાં મરચા, લસણ, ડુંગળી, ઘઉં જેવા પાકોની પ્રાકૃતિક ખેતી. અજયભાઈએ 8 વીઘા ખેતરમાં બેડ મલ્ચિંગ પદ્ધતિથી મરચાનું વાવેતર કર્યું. શિયાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જથ્થાબંધમાં 40 થી 50 રૂપિયા કિલો મળતા શાકભાજીનું વેપારીઓ છૂટક બજારમાં કરી રહ્યા છે. 60 વિશ્વનાથ ગંગે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કાશી કોરિડોરનું સપનું જોયું હતું. જ્યારે આ કોરિડોર બનાવવાનું એલાન થયું હતું ત્યારે વિરોધ થયો હતો. કેટલાય સવાલો ઊભા થયા હતા અને લોકોએ કહ્યું હતું કે મુશ્કેલ છે, નહીં થાય. પડકારો તો હતા, પણ પ્રધાનમંત્રીએ આ પડકારો સ્વીકાર્યા. જાતે આખી યોજના પર નજર રાખી, દરેક સંભવ મદદ કરી, જેનું પરિણામ દુનિયા સમક્ષ છે. કાશી કોરિડોરમાં ભવ્યતાની સાથે સાથે તેની પ્રાચીનતાને પણ અકબંધ રાખવામાં આવી છે. આ કોરિડોરમાં અધ્યાત્મની એક આખી દુનિયા વસે છે. અહીં પરિક્રમા પથ પણ છે અને આધુનિક પ્રવાસન સુવિધા કેન્દ્ર પણ. અહીં સદીઓથી નાના મંદિરો પણ છે અને ભવ્ય મૂર્તિઓ પણ. વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે દિવસ રાત બાબા વિશ્વનાથ ધામ ચમકતું રહેશે. ભવ્ય ગંગા આરતી, ભવ્ય લેઝર શો, ઘાટ પર રેલાયો 5 લાખ દીવાઓનો પ્રકાશ, આકાશમાં ભવ્ય આતશબાજી, આખી ભવ્યતાના સાક્ષી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બન્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા આરતીમાં ભાગ લીધો. દિવસ હોય કે રાત, બાબા વિશ્વનાથ ધામની દિવ્યતા અને ભવ્યતાના આખી દુનિયા દર્શન કરશે. કાશી કોરિડોરની આભા રાતે પણ ચમકતી રહે તે માટે ખાસ પ્રકારનું લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેમાં એક્સપર્ટની મદદ લેવામાં આવી છે. રાત્રે એવું લાગે જાણે કે આકાશના ચમકતા તારાઓએ જમીન પર ઘર બનાવી લીધું હોય.